જય ગિરનાર, જય મહાદેવ. મિત્રો, આજે આપણે છે ને સીધા જૂનાગઢ જવા નીકળી ગયા હતા. તો અત્યારે અભિયાલ જૂનાગઢ પહોંચી ગયા છીએ અને આ નજારો એમનો અત્યારથી તમે જુઓ, બહુ સરસ મજાનો છે. હજી આપણે પૂરો વિડીયો જોજો, ઠેઠ જઈને આખો વિડીયો બતાવવાનો છે અને બહુ આનંદ થશે અને મજા પણ આવશે. તો ખાસ કરીને આખો વિડીયો જોજો. જો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ, કારણ કે બહુ સરસ મજાનો નજારો પણ એક નંબર છે અને બહુ મજા આવે પણ છે. અને હજુ આપણે ઠેઠ ભવનાથ મહાદેવ સુધી જઈશું, ત્યાં સુધી વિડીયો એક જ ધારો શરૂ રહેશે, કારણ કે ત્યાં જઈ અને આપણે હજી કેટલું બતાવવાનું છે. તો ખાસ કરી અને વિડીયોમાં બિના રહેજો અને આખો વિડીયો જોજો. અને મજા આવે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે હજુ તો આપણે થોડાક દૂર છીએ અને હજી આગળ જઈએ એટલે આ ગેટ એનો બતાવી રહ્યો છે. તો હવે ગેટમાં અંદર આપણે પ્રવેશ થઈ જઈશું અને અહીંયા સીધું જૂનાગઢ બહુ ડુંગરાની નજીક આપણે આવી ગયા છીએ. તો ખાસ કરી અને વિડીયો પૂરો જોજો, તમને પણ આનંદ થશે અને મજા આવશે, કારણ કે હજુ તો આપણે ઘણા દૂર છીએ અને આખે પૂરેપૂરું બતાવવાનું છે. તો આપણે અહીંયા ભવનાથે પહોંચી ગયા છીએ, કારણ કે હજુ અંદર જઈ અને હજી આપણે ઘણું બતાવવાનું છે. તો બધાય મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, ખાસ કરી અને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા, કારણ કે અહીંયા આપણે ભવનાથ મહાદેવ પહોંચી ગયા ને આ આપણે ભગતને આપણે સિંગને એવું ખવડાવતા હતા, પણ એ લોકો સિંગ ઓછી ખાતા હતા પણ ડાળિયા વધારે ખાતા હતા, કારણ કે એમને પણ આપણે મોજ કરાવી દીધી છે. તો એમ કરતાં કરતાં હવે અહીંયાથી પણ આગળ જવું છે, પણ આ ફરતા ફરતા પકડી દીધા, હવે જવું કેમ? તો હવે વિડીયોમાં બના રહેજો, હું ધીમે ધીમે અહીંયાથી નીકળું છું. અને તો આપણે અહીંયાથી આગળ નીકળી ગયા અને પાછા બહાર જઈએ છીએ. તો જુઓ, પાછળનો હજી નજારો એવો ને એવો જ છે અને હવે આપણે અહીંયાથી થોડીક જ વારમાં રિટર્ન થઈ જવાનું છે. આ ગેટ આપણે બીજી વાર એટલે લીધો છે કે હવે અહીંયાથી આપણે જવું છે બહાર, કારણ કે હવે અહીંયાથી બહાર જશું એટલે આપણને એમ થશે કે હજુ અહીંયા જેવું છે, કારણ કે જૂનાગઢ જઈએ એટલે બહુ આનંદ થાય છે. જે લોકો ગયા હશે એમને પણ બહુ મજા આવી છે. અને હવે છે ને અહીંયાથી આપણે સીધા બહાર આવી જઈએ, કારણ કે હવે હું અહીંયાથી ધીમે ધીમે બહાર નીકળી ગયો છું અને હવે આપણે જઈએ છીએ પાછા રિટર્ન. તો હવે વિડીયોને શેર, લાઈક, કોમેન્ટ, ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો બધાને જય મહાદેવ. અને આવી જ રીતે આપણા વિડીયો આવતા રહેશે, તો ખાસ કરીને ફોલો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય મહાદેવ.